ડાંગ જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને નશા મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત અભિયાન અંતર્ગત ડાંગ એસઓજીની ટીમે મહત્વની સફળતા મેળવી છે. વઘઈ પોલીસ મથકના ચિકટિયા ગામેથી એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી 692 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા ગાંજાની અંદાજિત કિંમત ₹34,000 હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ આરોપીની વધુ તપાસ માટે વઘઈ પોલીસને સોંપવામાં આવ્યો છે. ડાંગ એસઓજીની આ અસરકારક કામગીરીને જિલ્લા પોલીસ અધિકારીઓએ બિરદાવી છે અને નશાના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આપ્યો છે. મહેરબાન આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના અભિયાન નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત હેઠળ ગઈકાલે ડાંગ જિલ્લા પોલીસની એસઓજી શાખા દ્વારા એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિકટિયા ગામમાં એક આરોપી પાસે 692 ગ્રામ ગાંજા મળી આવેલ છે, જેમની રફલી કિંમત થાય છે 34,000 અને એમને આ મુદ્દામાલ જપ્ત કરીને અને આરોપીને અટક કરીને વધુ તપાસ માટે વઘઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે. આ બહુ સારી કામગીરી એક વઘઈ પોલીસ સ્ટેશન એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે અને આ ડાંગ જિલ્લા પોલીસ આગળ પણ એનડીપીએસ વિરુદ્ધ આગળ પણ આવી રીતે કાર્યવાહી કરશે. જય હિન્દ.